ઉના તાલુકાના સિલોજ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। આ બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર રાત્રે 1 વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં 8થી 10 બુકાનીધારી શખ્સો ગામમાં પ્રવેશે છે। આ તેમની ગાડીમાં નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને ફરે છે અને સાથે તલવાર અને ધોકા જેવા હથિયારો રાખે છે। આ લોકો ભૂંડ પકડવાનું કામ કરતા હોવાનું જણાવે છે। જો કોઈ ગ્રામજનો તેમને જુએ તો હાઈ સ્પીડમાં તેઓ ગાડી ભગાવી મૂકે છે। ત્યારે ગ્રામજનોએ આ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। ત્યારે રાત્રે જો કોઈ ચોરી કે છેડતીની ઘટના બને તો જવાબદાર કોણ હશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર ઘટના અંગે હવે ગ્રામ પંચાયતે આ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે।